સુરતના વરાછા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી મામલે પાથરણાવાળાઓએ આજે રેલી યોજી મનપા કમિશનરને આવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પાથરણાવાળાઓનું શોષણ થાય છે, આ ન કરો। સુરતના વરાછા, મિની બજાર, સરથાણા સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી મામલે પાથરણાવાળા વિક્રેતાઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2-3 દિવસથી દબાણ ખાતાની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી હતી। આ કડક કાર્યવાહી બાદ લારી અને પાથરણા વિક્રેતાઓમાં રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં લારી અને પાથરણા વિક્રેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બરોડા પ્રેસ્ટેજની આજુબાજુમાં બેસતા વિક્રેતાઓ દ્વારા ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ફેરિયાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2014માં લેવાયેલા નવા નિર્ણયોનું પાલન કરવામાં આવતું નથી। ઘણા ફેરિયાઓ પાસે સ્ટ્રીટ વેન્ડરનું લાયસન્સ હોવા છતાં પણ તેમની લારી ગેરકાયદેસર રીતે ઉઠાવી લેવામાં આવે છે અને તેમને હેરાન કરવામાં આવે છે। છેલ્લા 11 વર્ષથી સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014નું પાલન કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર દબાણના કારણે લોકોને હાલાકી પડતા ફરિયાદો થતી હતી અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા કામગીરી કરવામાં આવી હતી। ત્યારે હવે આ કામગીરીનો વિરોધ વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આજે વરાછાથી વિક્રેતાઓએ રેલી કાઢી સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સુરત મનપા કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે। 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન। આ કાનૂનમાં આ પથારા વાળા, લારી ગલ્લા વાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી। આમાંથી 90%માંથી 10% બી કામ નહીં કર્યું હોય, પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે। એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી અહીંયા ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે। રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય। આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો। ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા। કલમ નંબર 3 આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।